જય માતાજી, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જઈશો. થોડા દિવસ પહેલાં એક મેં વિડીયો મૂક્યો હતો. એક દીકરીની જિંદગી એટલી પણ આસાન નથી હોતી, એટલી પણ સરળ નથી હોતી જેટલી તમે સમજો છો. અને આજે ફરી એ જ ટોપિક ઉપર એ જ દીકરી વિશે વાત કરવા આવી છું. જે સ્ટોરી થોડી ઘણી હકીકત છે, એક સત્ય ઘટના પર આધારિત છે. હકીકતે એ દીકરી હારે એવું થયેલું છે. તો આજે એ દીકરી એક જીવતી લાશ બની ગઈ છે. મતલબ કે શ્વાસ તો લે છે પણ અંદરથી મરી ગઈ છે. એનું સ્વાભિમાન મરી ગયું છે. આમ પડીએ ને તો આમ નીચે પડી જાય. એક સમયે એ દીકરી બહુ મજબૂત હતી, એ દીકરી બહુ હિંમતવાળી હતી. કોઈ સેડ હોય, દુઃખી હોય, ઉદાસ હોય તો એને હસાવવાની તાકાત રાખતી હતી. આજે એ દીકરી ખુદ ઉદાસ થઈ ગઈ છે. 4 રૂમની કમરાની અંદર બંધ થઈ ગઈ છે. 4 દીવાર જ એને જોઈ શકે છે, બીજું કોઈ નહીં. એ ક્યાંય બહાર જાતી નથી, આવતી નથી, ક્યાંય નહીં. કારણ કે એના પોતાના કારણે, એના પોતાના જ એને એટલી બધી તો મેન્ટલી ટોર્ચર કરે છે કે એને ક્યાંય જવાની ઈચ્છા જ નથી થતી. એને એમ થાય છે કે આ બધું મારી હારે જ કેમ, મારી જોડે જ કેમ. ઘણા બધા એના મગજમાં વિચાર આલે છે કે મને કેમ કોઈ નથી સમજતું, શું બધા માટે પૈસા એટલા બધા જરૂરી છે, એની ઇજ્જત એટલી બધી જરૂરી છે કે મને સમજવી એ લોકો માટે કઠણ છે. અને હકીકતે પૈસા એ લોકો માટે, ફેમિલી માટે એટલા બધા જરૂરી છે ને કે દીકરીને સમજવી કોઈ માટે આસાન નથી. એક દીકરી છે ને હંમેશા તમારી પાસે એક એવી આશા રાખતી હોય છે કે તમે એને 2 મીઠા વેણ કહો. તમે એની માથે હાથ ફેરવી અને ખાલી એટલું પૂછો કે તું ઠીક છે, તારે કાંઈ જોઈએ છે તો હું તને આપું, શું આ જગ્યાએ તારો વાત છે? ના હોય તો તું મને ના કહે, તો હું તારી સાથે છું દીકરા, હું તારી સાથે છું બેન. પણ આવું કોઈ નથી કહેતું. ઓલો આમ કહેતો હતો, હકીકત છે હૈસે એ જેવી છે. ઓલી આમ કહેતી હતી, હા સાચી વાત છે, એ જેવી છે, એનો જ વાગ હૈસે. પણ તમે એને તો એકવાર પૂછો કે હકીકતે આવું છે, હકીકતે આવું બન્યું છે? ના. પણ વર્ષો જૂની એકને એક ભૂલના કારણે એને એટલી મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે ને કે એ દીકરી આજે 4 દીવાર, 4 ખૂણાની વચ્ચે એક રૂમમાં બંધ થઈ ગઈ છે. અને ખાલી એટલી મેન્ટલી ટોર્ચર કરવામાં આવે ખાલી એ માટે કે એક દિવસ આત્મહત્યા કરી લે. અને હકીકતે જ્યારે એ આત્મહત્યા કરશે ને ત્યારે પછી કોઈ એમ કહે ને, કાશ અમે આને સમજી હોત, કાશ અમે આની વાત માની લીધી હોત, તો પછી ખોટું છે. અત્યારે માની લ્યો ને, અત્યારે એ જીવતી છે, અત્યારે એને પૂછી લ્યો ને, અમે તારો સાથ આપવા તૈયાર છીએ, એકવાર તો કહીને જો. એનામાં એટલી બધી હિંમત આવી જશે ને, એ બધી માણસ હારે, બધા લોકો હારે લડી શકે છે. પણ તમે એને હિંમત જ નથી આપતા. તમે એની હિંમતને તોડો છો. એને હંમેશા મેન્ટલી ટોર્ચર કરો છો. એને કાંઈ નથી જોતું, પૈસા નથી જોતા, જમીન જાયદાદ નથી જોતી, બધું તમને આપી દેવા તૈયાર છે, લૂંટાઈ જવા તૈયાર છે તમારી માટે. પણ એકવાર એને પૂછો તો ખરા કે તું ઠીક છે, તું હેપી છે, તારી જિંદગીમાં શું ઉથલામણ હાલે છે, અમને કે, અમે તારો સાથ આપશું. આવું કોણ પૂછે અત્યારે? એવું પૂછે એવા છે કોઈ નહીં. જ્યારે પોતાના જ સાથ ના આપે ને તો પછી એ દીકરી ક્યાંય જાયા જેવી ના રહે. એક 4 ખૂણાની અંદર એક રૂમમાં બંધ થવું કોઈને પસંદ ના હોય. પણ આજે કેટલા ટાઈમથી, કેટલા સમયથી એ દીકરી એક રૂમમાં બંધ રહી છે. એનું કારણ કંઈ બીજું નથી, કારણ કે એને પોતાના નથી સમજતા. જો એકવાર એ દીકરીને થોડી ઘણી સમજી હોત ને તો આજે કદાચ એ દીકરી 4 ખૂણાની વચ્ચે દબાઈને ના રહેત. એનામાં બહુ હિંમત છે પણ કોઈ પૂછવા વાળું જ નથી. આજે એ દીકરી મરી ગઈ છે અને જીવતી લાશ થઈ ગઈ છે, શ્વાસ હાલે છે, પણ એની અંદર હિંમત નથી. કાલ સવારે એ આત્મહત્યા કરી શકે, દવા પી શકે, ગળા ફાંસો ખાઈ શકે, એ ગમે એ અનહોની કરી શકે. પણ તમને એનાથી શું ફરક પડવાનો? એ મરી જાય કે જીવે, તમારી માટે તો જરૂરી છે તમારી ઇજ્જત અને પૈસો. પૈસો બહુ જરૂરી છે, એટલો બધો જરૂરી છે કે એક દીકરી, એક જીવ વયો જાય ને તો કોઈને કાંઈ ફરક નથી પડતો. 11 દિવસ, ના 4 દિવસ, 5 દિવસ કે 7 દિવસ રોઈ લેશે, પછી શું? પછી કાંઈ નહીં, ખાલી વાલી ભૂલી જવાનો. એ દીકરીને મરી ગઈ, ખતમ કહાની. આ એક હકીકત છે. કેમ ભાઈ, તમે ક્યારે કેમ એક દીકરીને જ ના સમજો? કેમ એની જ પાછળ પડી જાઓ? કેમ એની જ પાછળ પડી જાઓ? એટલા બધા મેન્ટલી ટોર્ચર કરો, એટલું બધું. ઘરના તો ઠીક, સગાવાલાય પણ આવા? અરે બસ આવું ન કરો કે એક દીકરીનો જીવ વયો જાય.
તમે એને થોડી ઘણી સમજવાની તો કોશિશ કરો, એને અન્ડરસ્ટેન્ડ કરવાની તો કોશિશ કરો, એને પૂછો, એને માથે હાથ મૂકીને પૂછો. એને તમારા 2 વીણની જરૂર છે, તમારા પૈસાની નહીં. એટલું બધું જ પૈસાનું અભિમાન ના રખાય, આટલા બધા જ પૈસાવાળા ના રખાય, આટલું બધું ના વાલું રખાય. એક જૂની ભૂલના કારણે એને હંમેશા ટોર્ચર ના કરાય. વિચાર કરો, એ એક દીકરી છે, એની અંદર જીવવાની આશા છે, ઈચ્છા છે, એને કંઈક કરવું છે, એને આગળ જવું છે. પણ તમે ખુદ ઘરના જ એને આગળ નથી જવા દેતા તો બીજાનો શું વાંક? બીજા શું કરવાનો આ બધું એમાં સાથ આપવાના? એનો ઘરના જ મારવા ઊભા થયા હોય ને તો પછી પારકાને બહારનાઓને ગોતવા જવાની જરૂર જ નથી. જ્યારે ઘરમાં જ દુશ્મન હોય ને તો બહાર જવાની દીકરીને જરૂર જ નથી. અને ઘણા તો એમ જ કહેવાય છે કે આ આવી છે તો બધું માની લેવું એ જરૂરી નથી. ક્યારેક દીકરીને પૂછીને જુઓ, ક્યારેક દીકરીને સમજીને જુઓ. એને ખાલી તમારા 2 મીઠા બોલ જોઈએ છે, 2 કોડિયા જમવું છે તમારી હારે. તમે એને પાસે બેસીને પૂછો તો ખરા કે તારે શું તકલીફ છે, અમે તારો પૂરો સાથ આપશું, અમે તારી સાથે છીએ, અમે હંમેશા તારો સાથ આપશું. તો એ કદાચ સમજી વિચારી અને તમારી હારે તમને પૂછે, તમને બોલે કે મને આ તકલીફ છે. ક્યારેય નહીં સમજે ને છેવટે એ દીકરીને આત્મહત્યા જ કરવી પડશે. હજી સમય છે, સમજી જાઓ. નહીં સમજો તો છેલ્લે એ દીકરી મરી જ જવાની છે. અને આત્મહત્યા કર્યા પછી કાંઈ ફાયદો નથી. પછી તો એ દીકરી કોઈ મતલબ જ નથી. પછી દીકરી જીવે મરે. જય માતાજી. જાજુ બોલાય એમ નથી, સમજાય તો ઠીક છે, બાકી આપણે આમાં કાંઈ જાજુ કહી ના શકીએ. આ તો એના પોતાનાનો નિર્ણય છે કે એ દીકરીને થોડીક અહીંયાથી સમજે. બાકી તો એને મરવાનું જ છે. યા તો તમે ખુદ એને મારી નાખશો યા તો એ ખુદ મરી જશે. જય માતાજી.